અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશનના સભ્ય વિપુલ જોશીના નેતૃત્વ હેઠળ સુરતમાં ઇમિગ્રેશન લો ફર્મનું વિસ્તરણ. વિપુલ જોશી એન્ડ એસોસિએટ્સ ફર્મની યુનાઇટેડ સ્ટેટ્સ કેનેડા ઇનબાઉન્ડ ઇમિગ્રેશનમાં વિશેષતા. સુરતના હિલ્ટન હોટેલ ખાતે આયોજિત પ્રેસ મીટમાં ઇમિગ્રેશન ક્ષેત્રમાં 20 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા તેમજ અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશનના સભ્ય વિપુલ જોશીના આગેવાની હેઠળ એક પ્રતિષ્ઠિત લો ફર્મ વિપુલ જોશી એન્ડ એસોસિએટ્સે હવે સુરતમાં પોતાની સેવાઓનું વિસ્તરણ કરવાની જાહેરાત કરી હતી. આ ફર્મ આંતરરાષ્ટ્રીય સ્તરના ઇમિગ્રેશન પ્રેક્ટિસ ધોરણોને અનુસરે છે અને મુખ્યત્વે અમેરિકા, કેનેડા અને ભારતમાં ઇનબાઉન્ડ ઇમિગ્રેશન સંબંધિત કેસોમાં વિશિષ્ટ સ્તર ધરાવે છે. આ ફર્મે અત્યાર સુધીમાં 100થી વધુ સબસ્ટિટ્યુશન કેસ સફળતાપૂર્વક સંભાળ્યા છે, જેમાં મૂળ અરજદારના અવસાન બાદ અરજી રદ થઈ ગયેલી હોય તેવી પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. આવા કેસોમાં જોઈન્ટ સ્પોન્સર મેળવવા જેવી કાનૂની પ્રક્રિયાથી અરજીઓને ફરી આગળ વધારવામાં સફળતા મેળવી છે. ઉપરાંત ફોર્મ જટિલ વેવર કેસોમાં પણ વિશેષ કુશળતા ધરાવે છે. આ પ્રસંગે માહિતી આપતા વિપુલ જોશીએ જણાવ્યું હતું કે વિવિધ ઉદ્યોગોના ક્લાયન્ટ્સ સાથે કામ કરવાનો અનુભવ ધરાવતી આ ફર્મે સુરત તેમજ ગુજરાતના હીરા વેપારીઓને L1 અને EB5 પિટિશન ફાઇલ કરવામાં સહાય આપી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ફર્મે રોમાનિયા નાગરિકો માટે ભારતના બિઝનેસ વિઝા મેળવ્યા બાદ તેમના ભારતીય નાગરિક સાથે લગ્ન થયા પછી X1 વિઝા મેળવવામાં મદદ કરી છે. ઉપરાંત ઝિમ્બાબ્વેના નાગરિકો માટે પણ બિઝનેસ વિઝા પ્રક્રિયામાં સહાયતા પૂરી પાડી છે. વધુમાં મુંબઈ સ્થિત ઓફિસ સાથે કાર્યરત આ ફર્મે 9 એપ્રિલ 2026ના રોજ પોતાની બીજી વર્ષગાંઠ ઉજવી હતી અને આ જ દિવસે પોતાની પ્રથમ ઓફિશિયલ ન્યૂઝલેટર પણ લોન્ચ કરી હતી. હું વિપુલ જોશી, મારી પોતાની લો ફર્મ છે બોમ્બેમાં. હું 2 વર્ષથી મેં આ લો ફર્મ સ્ટાર્ટ કરી છે. એ પહેલાં હું સુધીરભાઈ સાથે સુધીર શાહ એન્ડ એસોસિએટ્સમાં 20 વર્ષ કામ કર્યું છે. હું ત્યાં હેડ ઓફ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં હતો અને મારી એ જે પ્રેક્ટિસ છે બહુ સારી ચાલે છે અને મને ઘણી બધી ઇન્ક્વાયરીઝ સુરત, અમદાવાદથી આવી છે. એટલા માટે મેં ડિસાઇડ કર્યું છે કે હું અહીંયા મારી પોતાની એસ્ટાબ્લિશમેન્ટ કરું. મારી પાસે યુએસ વિઝાનું કામકાજ વધારે છે. એ સિવાય હું કેનેડા અને ઇન્ડિયન ઇમિગ્રેશનનું પણ કરું છું. યુએસ વિઝામાં મારી પાસે જે કેસીસ છે એ છે સબસ્ટિટ્યુશનના છે, જેમાં યુએસનું કંઈક તમારો રિલેટિવ તમારી માટે પિટિશન ફાઇલ કરી હોય અને ગુજરી જાય તો તમે એક હ્યુમેનિટેરિયન રીઇન્સ્ટેટમેન્ટ એપ્લિકેશન કરીને એ પિટિશનને આગળ વધારી શકો છો. એ સિવાય જો તમે કંઈક સારો બિઝનેસ હોય તમારો અહીંયા અને તમે તમારી બ્રાન્ચ યુએસમાં ખોલવા માંગો અને અહીંયાથી લોકોને મોકલવા માંગો તો એક L1 એક સારો રૂટ છે. એ સિવાય જો તમને ગ્રીન કાર્ડમાં ઈચ્છા હોય તો તમે EB5 ઇન્વેસ્ટર્સ વિઝાનું રૂટ લઈ શકો છો, જેમાં તમને એવા પ્રોજેક્ટ છે જેની અંદર તમે 9 મંથ્સની અંદર પણ તમને ગ્રીન કાર્ડ મળી શકે છે. તો સર, એટલા માટે જ હું અહીંયા આવ્યો છું. હું માર્ગદર્શન આપવા માટે આવ્યો છું, એક લીગલ ગાઈડન્સ આપવા માટે આવ્યો છું. મારી પોતાની ટીમ છે. હું જે પણ કામ કરું છું એમાં પ્રોપર રિસર્ચ કરીને જે પણ પ્રોપર હોય એ હું લોકોને એડવાઇસ કરું. સુરતમાં કેટલા ક્લાયન્ટને અત્યાર સુધી મળી ગયા છે અને કઈ રીતે ઓફિસ ખોલી અને કામગીરી આગળ કરશે? હવે સુરતથી મારી પાસે ઘણા બધા લોકો ત્યાં બોમ્બે આવે છે કન્સલ્ટેશન માટે. ઇવન ફોન ઉપરથી પણ મને કન્સલ્ટેશન થાય છે. અને હવે અહીંયા હું સુરત આવ્યો છું તો એવરી મંથ હું 2 દિવસ રહેવાનો છું, કન્સલ્ટેશન કરવાનો છું અને એ પ્રમાણે હું આગળ વધીશ. અને જો મને સારી કંઈક પ્રોપર ઓફિસની જગ્યા દેખાશે, મોસ્ટલી મારું પ્લાન છે કે હું પીપલોદ એરિયામાં ઓફિસ સેટઅપ કરું. હમણાં ફિક્સ નથી, બટ હવે હમણાં તો હું હિલ્ટનમાં જ આવીશ. વિપુલભાઈ, વાત કરીએ તો કયા દેશની સૌથી વધુ ઇન્ક્વાયરી આવે છે અને કઈ રીતે તમે? મારી પાસે યુએસની, કેનેડાની અને ઇન્ડિયાની ઇન્ક્વાયરી આવે છે. એ સિવાય અમારું કામ જોઈને ક્લાયન્ટ મને બીજા કન્ટ્રી માટે પણ માર્ગદર્શન આપવા માટે કહે છે, કેમ કે અમે લોકો ઇમિગ્રેશન લોયર છીએ. અમે લોકો કાયદાનું જ્ઞાન રાખીએ છીએ. એટલે કોઈ પણ ફિલ્ડ માટે કન્સલ્ટેશન માટે આવે, અમે લોકો એનું કાયદો પહેલાં જોઈએ અને એ પ્રમાણે અમે લોકો બીજી કન્ટ્રી માટે પણ માર્ગદર્શન આપીએ છીએ. આવનારો ક્લાયન્ટ હોય છે એ પૂરી સ્ટેટ જેવો હોય છે અને કંઈ એવું ખાલી બહાર જવું છે એ વિઝન સાથે આવતો હોય તો તમે કઈ રીતે એમાં હવે અમે લોકો એ જે ક્લાયન્ટ હોય એવું કંઈક એક પ્રોપર એક રિક્વાયરમેન્ટ લઈને આવે તો અમે લોકો એનું રિક્વાયરમેન્ટ જાણીએ કે ભાઈ એક્ઝેક્ટલી તને શું કરવું છે. ખાલી યુએસ પસંદ કરે છે કે ખાલી કેનેડા પસંદ કરે છે કે બીજી કોઈ કન્ટ્રી પસંદ કરે છે, તો એ પ્રમાણે અમે લોકો એનું આખું બેકગ્રાઉન્ડ ઇવેલ્યુએટ કરીએ અને એ પ્રમાણે એને અમે લોકો કન્ટ્રી સજેસ્ટ કરીએ. જો યુએસ કેનેડાનું હોય તો અમે લોકો માર્ગદર્શન આપીએ છીએ. બાકી અમે લોકો બીજી કોઈ કન્ટ્રીનું હોય તો અમે લોકો બીજા એક સારા લો ફર્મને કનેક્ટ કરી આપીએ છીએ.